લુણાવાડા વિસ્તારના હમારી ચેનલના સંવાદદાતા રિયાઝ કાજીના જણાવ્યા પ્રમાણે મોડાસા ખાતે આવેલ આશા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મગદુમ હાઈસ્કૂલમાં અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જો આ અહેવાલમાં ઘણા ગામડાઓમાં નાના છોકરાઓ જે આજે તમાકુ છે, સોપારી છે, બાળકો, સ્ત્રીઓ, યંગ ટીનેજર્સ છે, યંગસ્ટર્સ છે, મોટી ઉંમરના લોકો છે અને કોઈ પણ ઉંમરના લોકો એ આજે વ્યસનના બંધાણી થઈ ગયા હોય છે। કોઈને કોઈ પણ વ્યસન કરતા હોય છે। વ્યસન એટલે શું કે આપણને કોઈ વસ્તુ ખબર નથી કે ટેવ અને કુટેવમાં ફરક નથી આપણને એ કઈ વસ્તુને ટેવ કહેવાય ને કઈ વસ્તુને કુટેવ કહેવાય। જે વસ્તુ આપણે જરૂરિયાત છે શરીરને એની ટેવ પાડવી પડે, એને ટેવ કહેવાય। જેમ કે રોજ સવાર વહેલા ઉઠવું છે, પછી ટાઈમસર જમવું છે, વ્યાયામ કરવો છે, એ ટેવ કહેવાય, લાભકારી હોય। પણ અત્યારે જોઈએ તો કુટેવ એટલે જે શરીરને ખરેખર નુકસાન કરે છે, આપણને ખબર નથી ને ટેવ રૂપમાં આપણા શરીર સાથે આપણા રોજિંદા જે રોજિંદું જીવન છે એની સાથે વણાઈ ગઈ છે, એને આપણે કુટેવ કહીએ છીએ। અત્યારે તમાકુનું સેવન છે, પછી સોપારી છે, ગુટકા છે, બીડી સિગરેટ છે અને એવા ઘણા બધા વ્યસનો છે કે જે ડે બાય ડે રૂટીનમાં આપણે એના માટે ખાસ તો સમાજમાં અવેરનેસનો પ્રોગ્રામ કરવો જોઈએ અને લોકોને આપના માધ્યમથી અને પ્રચાર એવો જ કરો કે આ વસ્તુ ખરાબ જ છે, એનો કોઈ પોઝિટિવ એટીટ્યુડ, પોઝિટિવ વસ્તુ ના બતાવો। કોઈ વસ્તુ કે ભાઈ આ સારી છે અને આ પીવાથી આટલો જોશ આવે છે એવું બધું નહીં બતાવવું જોઈએ। અને જે ખરેખર વ્યસનના એ આપણે બતાવવા જોઈએ, લોકોને સમજાવવા જોઈએ। નાના છોકરાઓને ખબર જ નથી હોતી, ઘણા લોકોને ખબર નથી હોતી કે આનું કેટલું નુકસાન થતું હોય છે। બધા એમને જ ખાયા કરે છે, એમને એમ કહે છે કે આ તો રૂટીન વસ્તુ છે, જેમ આપણે રોટલી શાક ખાઈએ છીએ એમ તમાકુ ને બીડી સિગરેટ ખવાય, એવા વિચારો હોય છે। એમને ખબર નથી હોતી કે આ ખરાબ વસ્તુ હોય છે એટલે એ લોકો ખાય છે। પણ જ્યારે આપણે એમને સમજાવીએ છીએ, જ્યારે એમને ખબર પડે છે કે આ વસ્તુ ખરેખર ખરાબ છે, ત્યારે ઘણા લોકો આના વિશે વિચારતા થાય છે અને બિલકુલ છોડી દે છે। આપણે સત્સંગ અને ખાસ તો કાઉન્સેલિંગ કે તમે એના વિશે સમજણ પૂરી પાડો, આઈસી કરો અને એની ટ્રીટમેન્ટ પણ કરો। ઘણા એવા હોય છે કે એની ટ્રીટમેન્ટની જરૂર હોય છે, તો આપણે એવું નથી કે વ્યસન એ વસ્તુ ખાલી કહેવાથી ઉપદેશ આપવાથી છૂટી જાય છે, એના માટે ટ્રીટમેન્ટ પણ કરવી પડે। એટલે ટ્રીટમેન્ટ પણ એક પાર્ટ છે અને બધું જ ભેગું થાય ત્યારે આ વસ્તુ સક્સેસ થાય એવું છે। આપ સાહેબ? ડૉક્ટર યુસુફ મંસૂરી। અચ્છા, આપ ક્યાં સેવા બજાવો છો? હું ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં આયુષ ડિપાર્ટમેન્ટમાં મેડિકલ ઓફિસર તરીકે અમદાવાદમાં સેવા આપું છું। બરાબર છે, બે શબ્દો હોય, આ તો શું છે આખી સ્ટોરી લાંબી થઈ જશે। હું સર મોકલીશ આપને વોટ્સઅપ પર અને સમય હશે હું કહીશ કે જોઈ લો। જ્યારે હું મૂકીશ ને, ના કદાચ જોવા જેવું સમય તમને અનુકૂળ હશે તો હું કહીશ કે જોઈ લો।